નમસ્કાર. ચાલો આજે મહાભારતની એક એવી કહાનીમાં જઈએ જે એકદમ નાટક જેવી છે, ફૂલ ઓફ ડ્રામા અને સસ્પેન્સ. આ પ્રકરણનું નામ છે દૃષ્ટ્યા ગોગ્રહણમ સ્વંતમ. સંસ્કૃત છે પણ એનું મતલબ બહુ જ મસ્ત છે. સદભાગ્યે ગાયોનું જે અપહરણ થયું ને એનો અંત સુખદ રહ્યો. હવે તમે વિચારશો કે અપહરણનો અંત સુખદ કેવી રીતે હોઈ શકે? બસ આ જ તો રહસ્ય છે જે આપણે આજે ખોલવાના છીએ. તો જુઓ, આખી વાર્તાને આપણે 4 ભાગમાં સમજીશું. સૌથી પહેલા વિરાટ પર્વનો પરિચય, પછી આવશે આપણા હીરો અભિમન્યુનો પ્રવેશ, એ પછી રાજસભામાં જે જબરદસ્ત સંવાદ થાય છે એ જોઈશું, અને છેલ્લે આખી રહસ્યમયી વાતનો સુખદ અંત કેવી રીતે આવે છે એ જાણીશું. તો ચાલો શરૂ કરીએ. તો આપણી કહાની શરૂ થાય છે મહાભારતના વિરાટ પર્વથી. જરા આંખો બંધ કરીને વિચારો. પાંડવોના વનવાસનું છેલ્લું વર્ષ ચાલી રહ્યું છે, એટલે કે 13મું વર્ષ. અને શરત શું છે કે આ આખું વર્ષ તેમણે છુપાઈને રહેવાનું છે, કોઈ તેમને ઓળખવું ન જોઈએ. આને જ કહેવાય અજ્ઞાતવાસ. અને આ માટે તેમણે પસંદ કર્યું છે રાજા વિરાટનું રાજ્ય, જ્યાં તેઓ બધા અલગ અલગ રૂપ લઈને નોકરી કરી રહ્યા છે. અને બસ અહીંથી જ આપણી આખી રોમાંચક કહાનીનો પાયો નંખાય છે. હવે આખી વાર્તાનો મેઇન પોઈન્ટ છે આ શબ્દ, ગોગ્રહણમ. સીધો સાદું મતલબ છે ગાયોનું અપહરણ. પણ આ કોઈ સામાન્ય ચોરી નથી. આ કૌરવોની એક ચાલ છે. એમને પાક્કી ખબર છે કે પાંડવો ક્યાંક વિરાટના રાજ્યમાં જ છુપાયા છે. હવે જો એમને પકડી પાડે તો પાંડવોને ફરીથી 12 વર્ષનો વનવાસ ભોગવવો પડે. એટલે કૌરવોએ શું કર્યું? એમણે રાજા વિરાટની ગાયો જ ઉઠાવી લીધી. એમનો પ્લાન હતો કે પાંડવો પોતાના રાજાને બચાવવા બહાર આવશે અને પકડાઈ જશે. બસ આ જ ઘટનાથી આખું નાટક શરૂ થાય છે. ચલો ફરીથી આપણે પહોંચી જઈએ રાજા વિરાટની ભવ્ય રાજસભામાં. ચારે બાજુ એકદમ તણાવનો માહોલ છે. રાજ્ય પર હુમલો થયો છે અને બધા બસ યુદ્ધના સમાચારની જ રાહ જોઈ રહ્યા છે. અને ત્યાં જ દરવાજામાંથી એક સૈનિક દોડતો હાંફળો ફાંફળો અંદર આવે છે. એ સૈનિક આવીને એકદમ જોશમાં બૂમ પાડે છે, આપણે જીતી ગયા! ધૃતરાષ્ટ્રના પુત્રો એટલે કે કૌરવો ભાગી ગયા છે. આ સાંભળીને તો આખી સભામાં જાણે ખુશીનો માહોલ છવાઈ જાય છે. પણ ઊભા રહો, આ સમાચાર અધૂરા હતા. અસલી ટ્વિસ્ટ તો હવે આવવાનો હતો. અને હવે એન્ટ્રી થાય છે આ વાર્તાના મુખ્ય પાત્રની, એક યુવાન યોદ્ધા, અર્જુનનો પુત્ર અભિમન્યુ. પણ એને પકડી લેવામાં આવ્યો છે. એને કેદી બનાવીને રાજસભામાં લાવવામાં આવી રહ્યો છે. પણ એના ચહેરા પર ડરનું નામું નિશાન નથી. એની આંખોમાં તો ગર્વ અને સ્વાભિમાન છલકાય છે. જ્યારે સૈનિકો એને નામ પૂછે છે ત્યારે શું જવાબ આપે છે ખબર છે? એ ગર્વથી કહે છે, અરે નામનું શું કામ છે? અમારા કુળમાં અમે પોતે જ પોતાની પ્રશંસા નથી કરતા. વિચારો, એક કેદી છે પણ એનું સ્વાભિમાન જુઓ. આ એક જ વાક્ય બતાવી દે છે કે એના સંસ્કાર કેટલા ઊંચા છે અને કેટલો બહાદુર છે. અને હવે આવે છે આ કહાનીનો સૌથી મોટો ટ્વિસ્ટ. આ એ રહસ્ય છે જે અભિમન્યુ નથી જાણતો. એ જેમને રાજદરબારના સામાન્ય નોકર સમજી રહ્યો છે, એ ખરેખર કોણ છે? પેલી બૃહણનલા જે રાજકુમારીને ડાન્સ શીખવાડે છે, એ બીજા કોઈ નહીં પણ એના પોતાના પિતા અર્જુન છે. પેલો વલ્લભ નામનો રસોઈયો જે રસોડામાં કામ કરે છે, એ છે એના તાકાતવર કાકા ભીમસેન. અને પેલા કંક નામના બ્રાહ્મણ જે રાજાને સલાહ આપે છે, એ તો ખુદ ધર્મરાજ યુધિષ્ઠિર છે. અને આપણો અભિમન્યુ આ બધી વાતથી બિલકુલ અજાણ છે. બસ અહીંથી જ અસલી મજા શરૂ થાય છે. એક બાજુ છે આપણો અભિમન્યુ જે કશું જ નથી જાણતો, અને બીજી બાજુ છે એના જ પિતા અને કાકાઓ જેઓ પોતાની ઓળખ છુપાવીને બેઠા છે. હવે એમની વચ્ચે જે વાતચીત થાય છે ને, એ એટલી જ રમૂજી છે અને એટલી જ તણાવવાળી પણ છે. ચાલો જોઈએ કે શું થાય છે. હવે અર્જુન ભલે બૃહન્નલાના વેશમાં હોય, પણ પિતા તો પિતા જ હોય ને. એમનો પ્રેમ છલકાઈ જાય છે. એ રહી નથી શકતા અને અભિમન્યુને પૂછી લે છે, અભિમન્યુ, તારી માતા મજામાં તો છે ને? હવે વિચારો, એક ડાન્સ ટીચર આવો પર્સનલ સવાલ પૂછે તો અભિમન્યુને કેવો ગુસ્સો આવે? એ તો ભડકી જ જાય છે. અભિમન્યુ તરત જ સામે તીખો જવાબ વાળે છે, શું? માતાનું નામ? તમે કોણ છો ભાઈ? શું તમે મારા પિતા છો કે પછી મારા કાકા થાવ છો જે આટલા હકથી પૂછી રહ્યા છો? એને તો આ સવાલ પોતાનું અપમાન લાગે છે, કારણ કે એ બૃહન્નલાને ઓળખતો જ નથી.
આ વાતચીતમાં જ બૃહન્નલા એટલે કે અર્જુન ભૂલથી એક મોટો ઈશારો કરી દે છે. એ પોતાને ધનંજય કહે છે. હવે ધનંજય એ અર્જુનનું જ એક બીજું નામ છે, જેનો અર્થ થાય છે ધન પર વિજય મેળવનાર. પણ અભિમન્યુ એટલો ગુસ્સામાં છે કે એ આ ઈશારો સમજી જ નથી શકતો. આ નામ જ આખા રહસ્યની ચાવી હતું. આટલા ગંભીર માહોલમાં પણ વલ્લભના રૂપમાં ભીમ ક્યાંથી ચૂપ રહેવાના હતા? એ તો પોતાની બડાઈ મારવાનો મોકો છોડતા જ નથી. એ અભિમન્યુ તરફ આંગળી ચીંધીને કહે છે, હું તો આને ફક્ત મારા 2 હાથે જ ઉપાડી લાવ્યો છું. હવે એક સામાન્ય રસોઈયો આવી તાકાતની વાત કરે, એ સાંભળીને અભિમન્યુનો ગુસ્સો તો 7મા આસમાને પહોંચી જાય છે. તો જુઓ, સ્થિતિ કેવી ગજબની છે. અભિમન્યુ શું વિચારે છે કે એ એક રાજા અને એના નોકરો સાથે વાત કરી રહ્યો છે. પણ હકીકત શું છે કે એ તો પોતાના જ પિતા અને કાકાઓ સાથે દલીલ કરી રહ્યો છે. એને એમ છે કે એને કોઈ સામાન્ય સૈનિકે પકડ્યો છે, પણ હકીકતમાં એને એના જ શક્તિશાળી કાકા ભીમે પકડ્યો છે. આ જ જે જાણ અને અજાણ વચ્ચેનો ભેદ છે ને, એ આ પ્રસંગને એકદમ ખાસ બનાવી દે છે. સારું, હવે આ નાટક એના ક્લાઇમેક્સ પર પહોંચે છે. આ બધી ગેરસમજ, આ બધા સવાલો, આ બધું રહસ્ય, હવે એના પરથી પડદો ઉઠવાનો સમય આવી ગયો છે. કારણ કે હવે એક એવા પાત્રની એન્ટ્રી થવાની છે જે આવીને બધું જ સાફ કરી દેશે. અને એન્ટ્રી થાય છે રાજા વિરાટના પુત્ર રાજકુમાર ઉત્તરની. આ એ જ ઉત્તર છે જે યુદ્ધમાં બૃહન્નલાનો સારથી બન્યો હતો. એટલે એ એક એવું સત્ય જાણે છે જે કોઈ નથી જાણતું, અને એ સત્ય આખી બાજી પલટી નાખશે. ઉત્તર જેવો રાજસભામાં આવે છે, એ સીધો જઈને બૃહન્નલાને પ્રણામ કરે છે અને બધાની વચ્ચે મોટેથી જાહેર કરે છે, આ ખરેખર ધનંજય છે. મતલબ કે આ જ અર્જુન છે. બસ આ એક વાક્ય અને આખું રહસ્ય પાણીની જેમ સાફ થઈ જાય છે. અને આમ જે કહાની એક યુદ્ધ અને સંકટથી શરૂ થઈ હતી, એનો અંત એ ખુશીભર્યા મિલનથી થાય છે. અભિમન્યુને એના પિતા અર્જુન અને એના કાકાઓ પાછા મળે છે. હવે સમજાયું કે પ્રકરણનું શીર્ષક કેમ હતું દૃષ્ટ્યા ગોગ્રહણમ સ્વંતમ? કારણ કે આ ગાયોનું અપહરણ તો એક બહાનું બન્યું અને એનો અંત બધા માટે સુખદ રહ્યો. તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે આ આખી વાર્તામાંથી આપણે શું શીખ્યા. પહેલું, પાંડવોએ છુપાવેશમાં પણ રાજા વિરાટના રાજ્યની રક્ષા કરી. બીજું, અભિમન્યુએ પોતાની બહાદુરી સાબિત કરી, ભલેને એ અજાણતા પોતાના જ પરિવાર સામે લડી રહ્યો હતો. ત્રીજું, કૌરવોનો પાંડવોને પકડવાનો પ્લાન ફ્લોપ ગયો. અને ચોથું અને સૌથી મહત્વનું, આ ગોગ્રહણ એક ખુશીભર્યા ફેમિલી રિયુનિયનનું કારણ બન્યું. અને હવે જતાં જતાં એક સવાલ તમારા માટે છોડી જાઉં છું. આ કહાની આપણને બહાદુરી અને વિવેક બંનેનું મહત્વ સમજાવે છે, ખરું ને? તો વિચારો, જીવનમાં આગળ વધવા માટે શું વધારે જરૂરી છે? ફક્ત શક્તિ અને તાકાત, કે પછી શબ્દોમાં વિવેક અને સમજદારી? આના પર જરૂરથી વિચાર કરજો. ફરી મળીશું એક નવી આવી જ રસપ્રદ વાત સાથે. આવજો.